વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે, ત્યારે પોલીસના રાત્રે પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે। તેવામાં વડોદરા શહેરના હરની વારસા રિંગ રોડની સુખ શાંતિ સોસાયટીમાં ચોરોનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો। સુખ શાંતિ સોસાયટીમાં B22 નંબરના મકાનમાં વહેલી સવારે તસ્કરોએ રાણા પરિવારને મકાનના ઉપરના ભાગે પરિવારને પૂરી દીધા બાદમાં નીચેના મકાનનો નચુકો તોડી પ્રવેશ કરવા જતાં એક મહિલાએ બૂમાબૂમ મચાવતા તસ્કરો ફસાઈ ગયા હતા। આ અંગે પરેશભાઈ રાણાએ બનાવના અંગેની જાણ પોલીસને કરતા વારસિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ટોચ મારતા હતા, બહારીમાંથી ટોચ મારતા હતા, પછી બહારના ધક્કો માર્યો ને તો ખુલી ગયું, બહારનું સ્ટોપર હાથે ખુલી ગયું, જોરથી ધક્કો માર્યો હતો અને પડદો ખોલીને જોતા હતા। પછી અમે બૂમાબૂમ પાડી કે ચોર ચોર ચોર, તો નાસી ગયા અને ઉપર 5:30 પોણા 6 થયેલા। ના, અમે બે જ સુઈ જાય નીચે, છોકરા વહુ ઉપર સુઈ જાય, એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે। તો એ લોકોને બહારથી પૂરી દીધા, બંને ચારે જણને, બે બાબો બેબી આ અને એમના હસબન્ડ, ચારે એમને ઉપર પૂરી દીધા। પોલીસ આવીને ગઈ સવારમાં, બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને, કે મેં કહે કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું, હજુ અમે કશું ચેક કર્યું નથી, ખાલી બહાર આ બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ, પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ। કેટલા ગભરાઈ ગયા હતા તમે? અરે એકદમ આ તો રોડ કરતા હતા સવારની પોરમાં, એટલા રડે, હું તો જાણે થોડીક એ થઈ ગઈ, પણ આ તો એટલા રડે ઉપર જ ના થાય, કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી, જમીન પર એવું છે। એટલે હવે કરે શું? મારું નામ જ્યોત્સનાબેન। પરેશ રમેશભાઈ રાણા। હવે રાત્રે અમે સૂતા હતા એટલે સવારે 5:45 વાગે દરવાજાનો અવાજ આવ્યો, તો મને થયું કે કોણ છે ખબર નહીં, નીચે તો અમે લોક મારીને આવીએ છીએ, તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો, એટલે અમે ઠોક્યું, જોરથી બૂમો પાડી કે કોણ છે, તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા, એક બાઇક સામે ચાલુ કરીને ભાગ્યા। નીચે આવીને જોયું તો આ નચુકો તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ગભરાઈ એકદમ, તો અંદર જઈને જોયું તો શું થયું છે, તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસેલા હતા, બૂમાબૂમ કરતા, ચોરી નિષ્ફળ ગયા। અને આ સવારે 5:45 વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે 5:45 વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે। પોલીસ આવી સવારે 6:30 વાગે, એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાઓ, ગાડીમાં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો, એટલે ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરીને જતો રહે ને બેસવાનું આપણે થશે, દિવસ બગડશે, તો આજે દિવસ બગડ્યો છે મારે, જોબની રજા પડી પરેશ।